ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા બ્લોગમાં. અમે છે ને મેમરી પૂરી થવા આવી છે, એટલે આજે હવે જિંદગીમાં પહેલી વહેલી વખત કેમ કે ઘરે જવાનો મેળ પીડ્યો નહોતો સાવરકુંડલા, એટલે કાર્ડ છે ને આપણી ગાડીમાં એક પડ્યું નથી, પણ ઓલું ડેશકેમ વાળું મેમરી કાર્ડ કાઢી લઈએ એટલે પછી ચાલુમાં ડિસ્ટર્બ ના થાય. આખી રાત મારો ભાઈ જાગ્યો છે. સવારમાં હાવણી મારીને આખો હોલ સાફ કર્યો, આન તેન ફલાણું ઢીકડું પૂછડું બધું એને કર્યું, બરાબર. પછી કંઈક સારી વસ્તુ કરવાની હોય ને તો કે ઈ બૈરાઓનું છે, ભેંડી તો કે બૈરા, પીઠી તો કે ઈ બૈરાઓનું કામ છે. અમારે હું ફેરા જ મારવાના. હા, કાયમી ધોરણે ઘરમાં હાવણી પકડતા હોય, કદાચ એક દી ભાઈને ઘરે હાવણી પકડી તેમાં હું ખાઈ. પણ એ બધું કરવાનું અમારે જ એમ કાયમી પકડાવે પછી પારિકે તો બહુ પટેલ કામ કર્યા કરો. હાલો હાલો ક્લિક જ કરવા માંડો તમે સાહેબ. ગુડ મોર્નિંગ. હા એમ ધન્યવાદ ને પાત્ર એ કઈ નહીં, આભાર માનવો જોઈએ. આ છે તે છે એ કઈ નહીં. એટલું તો ઘણું, એટલું ઘણું. એ વાળતા હતા એ બધું સામણી વાળે આને એમ છે આમનું બેતા છે. હેલો હેલો એવું ધ્યાન ના રાખતો સામણી મારતા હતા. કોના લગ્નની કોની ને હું કઈ સમજાણું નહીં સાહેબ. વાસી વરાજો સરસ. સામે 803 મેરેજ છે ને, કાલે મંડપ મુહૂર્ત છે, જવું પડશે ત્યાં પહેરી લઈશું. હવે વાર આવશે. ઓકે. હમણાં એક મસ્ત મજાની ટ્રેજેડી થઈ ગઈ સાહેબ. અમે નાસ્તો કરતા હતા તો અરવિંદ પટેલ આવ્યા ત્યાં, એટલે એ આમ બધું જોતા હતા કે આ કેમ અમુક જગ્યાએ ચાંદીનું ને અમુક જગ્યાએ હોનાનું ને એમ. એટલે મેં કીધું એ બધું અત્યારે જોવા માંડો, હવે જાજી આપણે વાર છે નહીં એમ. એટલે થોડીક વાર થઈ ત્યાં ઓલા કેટરર્સવાળા બધું પીરસવા દે કે હાળા છોકરાએ હાળા રેખડ્યા કરે છે. બાબાભાઈ કે એ જોઈ લેજો, અમને નહીં રખોડાવતા. પછી જોઈ જો એ ભલે રખડે પણ અમને નહીં રખડાવતા.
कैसा फील होता है? हमको बहुत बढ़िया फील होता है, लेकिन आगे रहिए। लेकिन आगे रहना चाहिए। થોડા આગે રહો. वंडा जैसा मावा इधर नहीं मिलता है। मुद्दा नहीं बात प्रसंग सा है। नहीं, वो पार्सल लेके आए हैं वंडा के। कोई दिक्कत ही नहीं कोई दिक्कत ही नहीं है, अपने पार्सल का जमाना आ गया है ना। નિરાત વાળું હવે નિરાત થાય. સુખ હવે ભોગવવાનું શરૂ થયું એમ. मछली सामने थोड़ा किया थोड़ा थोड़ा ठंडी का सामना हुआ, लेकिन कोई दिक्कत नहीं हुई है। वो ऐसा बोलता है जो झाड़ी हो पा रही है ना बाहर काट नाखना હા. टेबरा टाटा है घड़ी झपट बोलाय जेवाय कोने खबर हूँ बोली वायरल હવે તમારે ક્યાં વ્યવહાર કરવો વાયરલ વાયરલ થઈ આવે વ્યવહાર નહીં થાય ઈ કઈ બીક છે નહીં અત્યારે વાયરલ થાય ને થઈ જાય. વાયરલ નો બાપ થવાય કઈ દે ના કરીએ સીધું એને કહેવાનું થાય, શીખવાડવું પડે તો આ શીખવાડે તો થાય આ વિડીયો બોલતા જ ને કાંઈ ભાઈ આપણે લાઈન નથી જો લાઈન નથી એટલે ભાઈ આપણો કે ફોટો ન હોય કે મોબાઈલમાં કે અમે ઉપર શું કામ આવ્યા ખબર? બે ભાઈ હું ને સાહેબ. મેં તો રમભાઈ નીચે ક્યાંય દેખાતા નથી, હાલને આપણે ઉપર એને ઘડીક વાર હારે બેહવા જઈએ એમ. ત્યાં આમ જોવો આ પરિસ્થિતિ જોવો ખાલી. હાલો આ છોકરી તો આજ બહુ રૂપાળી લાગે છે કે નહીં? જો बहुत गलत बात कर दी. आनो इंटरव्यू ले लो ना रमभाई. लो माइक, लो माइक. आप क्यों यहाँ पे आए हो? आप यहाँ पे क्यों आए हो? तूफान मचाने आए चुम 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 चुम. હા અમારા આ કોઈ છે ને ધરાતા જ નથી કે એ વાત જ નહીં કરવાની કે તમારે કેમેરો લઈને ઊભું રહી જ જવાનું એમ. મોટા ભાઈને ફોટોગ્રાફીમાં, મને વિડીયોગ્રાફીમાં ભૂકા કાઢી નાખ્યા. જાન આવી ગઈ છે, બધા કરે છે નાસ્તો. દુલ્હા અને દુલ્હન ગયા છે ઓહો હો ફોટોશૂટ માટે. અને અહીંયા અમારા નોર્મલ ફોટોશૂટ શરૂ છે. લાવો પાણી પીવડાવી દો. તમારો ખૂબ ખૂબ આભાર. આવી જાઓ. એટલે મેં કીધું હાલું, મેં કે આ મારું માનપાન વિધું કહું, પણ એવું કાંઈ થયું નહીં. આપણે બે માણસ ફોટો આ ફોટો, એમ ન હાલે. આ ફોટો, જો એવો ન ચાલે. હાલો ભાઈ ફૂલ, આ ફૂલ, હા ભાઈ ફૂલ, આ ફૂલ, હાલો ને ફૂલ ને પાખડી ને લાગે છે સિરિયસ ક્વેશ્ચન પછી આપણે તકીદો તો છે નહીં કે તમારા કેવા નહીં માનો બધા કાંઈક જોઈ છે કે કાંઈક જો લાગે છે કેવા ડર નથી કે સુરત હિના ભાભી નો આવ્યા. कब आए? सुबह में. कुछ भी कब आए आप लोग? ओ परसों भाई. अभी આ તો બધું બહુ મસ્ત લાગે છે. 10 મિનિટ પહેલા આવ્યા. 10 મિનિટ થઈ ગઈ આવ્યા એને. તો વાંધો નહીં, 10 મિનિટ તો પણ આવીને સીધી ગેમ. 9:30 કેટલા વાગે જાગ્યા હતા? મને પણ ખબર નથી. કાંઈ ખબર જ નથી. જાતે જાગી ગયા હતા કે જગાડ્યા હતા? જગાડ્યા હતા. કોણે? મામીએ? મામાએ? મને પણ મામાને બંને નહોતા આવ્યા ને એટલે હવે લઈ લઈએ આપણે. ઓલામાં ઉપરની ફ્રેમ આમ હાલતી હતી. આ બે છોકરીઓ આવી ખાલી, તમ ન આવ્યા. થોડોક કલર ઝાંખો રહે ને એટલે.
બહુ રહેવામાં ક્યારેક ગેરફાયદો હોય, નકરો ફાયદો ન હોય. આમ તો સૌરાષ્ટ્ર ગુજરાત 10 કાઠિયાવાડ બધા ખૂબ મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહેવાના પણ અત્યારે ઉપસ્થિત બધા મહેમાનોનું મંદિર બાબાના હાથે મંદિર દાદાના ડેરીએ ચાલો ગર્લ્સ રેડી, ચાલો આગે બેઠો. રજવાડી ગીતો કહેવાય, લાંબા ઢાળાના ગીતો અમુક જગ્યાએ તમે સાંભળ્યા છે એવા માર્મિક ગીતો અહીંથી મેં રજૂ કરવા દીધા છે. ત્યાંથી જ જતી રહે દીપાલી. પરિવારના આંગણે પધારેલા તમામ મહેમાનોનું આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દાદાને પહેરાઈ દેતો ચશ્મા, દાદાને પહેરાઈ દેતો હીરો. એ આલે, અરે વાહ ભાઈ વાહ. આંખમાં વગાડી દે એલા તું ક્યાંક. અરે વાહ, ઓહો હીરો હીરો. આવું તો પડે ને. એ તો હમણાં રીતાભાઈ કહેતા હતા કે કેમ નજીક બહુ જવું પડ્યું. મેં કીધું એ નજીક જવું પડે એવું છે એટલે. આપણા બાપ દાદાના સંસ્કારથી ધ્યાન જીવીએ તો સુખી સંપન્ન એવા આપણા બારમે ગીતો સાક્ષી એને કઈ પાછા અમારા 4-5 ને એકાદા વખત ક્યાંક બોલી જાય જો નામ ઠામ કઈ. કોણ કહેવાય? હે કોણ કહેવાય? કઈ આવું એમ કે ભાઈ એક વખત તો બોલો, અમને એમ થાય કે નહીં આ 3 દી લેખે છે અમારા. કહીએ
સાહેબ એક વખત તો કહો કે અમે 6 ભાઈઓના નામે હારવાર લઈ જાઓ અમારા નામ લેજો ભાઈ થોડાક તો લેજો આવો બેટા आओ खाना आप क्यों जा बेटा आप यहाँ पे क्यों आए हो આ તમારા ભાઈબંધ છે એને તમે આમંત્રણ આપ્યું હોય આપ यहाँ पे क्यों आए हो वो बता दीजिए હિન્દી મેં ही બોલમાં નહીં એમ કે ને હું મારા કંકુ પગલા છે એટલે હું આવી છું એમ. હા પણ એમ હાલો એ કામ કરો हमारा नेता भारत भाई कासरिया साहब यहाँ उपस्थित हुए हैं उनको हार्दिक स्वागत है एक भातीगढ़ गीतो अपना पूर्व धारासभ्य श्री काळुभाई હિરાણી સાહેબ ઉપસ્થિત થશે આપણા પૂર્વ કૃષિમંત્રી શ્રી બેસનભાઈ ભાદાણી સાહેબ ઉપસ્થિત થયા છે તેઓનું પણ હાર્દિક સ્વાગત છે વિરાણી સાહેબ ભાદાણી સાહેબ આપ સૌ નારણભાઈ કાસરિયા સાહેબ આપ સૌનું આજની તકે અહીંયા હાર્દિક સ્વાગત છે હવે કયો નવું શું અમારે તમે કેમ અપડેટ થઈ ગયા હા તમે નહીં આવતા પણ તમે કેમ અપડેટ કર્યું પહેલાં ઓલા સિંગલ બાઉલમાં નામ આપતા કે નહીં હવે આ બધું ગરમ ને બધું તૈયાર મળે એમ આમે અપડેટ રહેવું પડે ને મંગળુ કાકા યાદ કરે વારંવાર મામા ક્યાં છે મામા પણ મારા માટે મોંઘા થઈ ગયા એક સારા રાસમાં 2-3 જીતુભાઈ ગયા પછી જે હતા એ વહી ગયા જીવતા જાગતા વહી ગયા બીજું કઈ વાંધો નહીં મેં કાલે જઈશું યાદ કરતા હતા
બેનનું છે બાબા ભાઈ આપણને એમ કે આ લોકોને કરવાનું અરવિંદ પટેલના બધા આને તૈયારી કરવાની રહે છે હવે તારા પપ્પા મૂંઝાઈ ગયા છે આજે એ કે આ દિવાળીએ મારે આ બધું કરવાનું નહીં કે એમ. એવું જ કંઈક કરવું પડશે હા બસ તારે હજી વાર છે એક બાજુ રે એક બાજુ રે એના 5,000 કે 10,000 સમજો હવે મારી ઉંમર એવી નથી રહી કે હું મોરડી ચોરવા તમારે હારે આવું સપોર્ટમાં 100% સપોર્ટમાં આવીએ એમ હું થોડોક મદદ કરાય ખાલી એવું કહેવાય મજા
જોઈ જાઓ. અમારા વૈસલાબેન ઘરના છે. અમારે તો તમે કેમ તરત ભાષણ આપવા માંડો. જમવા જવું છે હાલો ને સાહેબ છે નીચે એને કહેજો ઉપર વ્યવસ્થા. બે મિનિટ કે 3 મિનિટનો કંઈક સમય મળ્યો છે એટલે 3 મિનિટ માટે અમે બધા ભાઈઓ અમારા છોકરાઓ અમે 2 મિનિટ ને કે એનાથી વધારે સમય જશે 2 મિનિટ સાહેબને તો પૂરું થઈ ગયું હાલો એક કાર્યક્રમ ને નોર્મલી રૂટીન વ્લોગ બનતા હોય એવો વ્લોગ આ ના પણ બની શકે કેમ કે અમે અમારા પારિવારિક પ્રસંગની અંદર ઇન્વોલ્વ છીએ અને અમારા ઘરે જાન આવી છે મહેમાનને સાચવવા માટે અમે હવે ભલે બધી સુવિધા A to Z છે પણ તેમ છતાં થોડી વાર ઉપર ઊભું રહેવું પડે અને મોટભાઈ તો સળંગે સળંગ કાલે સવારે જાગ્યા હતા હજી આમનામ જ છે અને અમને એક નાનો એવો બ્રેક મળ્યો છે ને એટલે અમે ખુરશીએ બેઠા છીએ બાકી અમે સળંગે સળંગ કાંઈ વાંધો નહીં એની અમે મજા લઈએ છીએ એમ આ પગ દુખતા હોય કમર દુખતી હોય ગળા વયા ગયા હોય એની અમે મજા તો લઈએ છીએ એમાં અમે નિરાશ ન થઈ જાય કે એટલું બધું છે બરાબર એટલે જોઈએ આગળ આગળ શું શું પ્રોસેસ થતી જાય છે કેમ કે મને તો છે ને જયંતિભાઈએ ગઈકાલે જ ચોખવટ પાડી દીધી હતી કે તારે જે મહેમાન આવે ને ત્યાં જ રહેવાનું છે એટલે નોર્મલ રૂટીન બ્લોગ આપણે જે રેગ્યુલરલી જોતા હોય ને એવો ન બની શકે એટલા માટે એટલે આજે તમે મ્યુઝિકે ઘણું સાંભળ્યું હશે આર્થિક સામાજિક મહેમાનો 3 વસ્તુનો સામનો કરવાનો હેલો હિનાજી ક્યાં ચાહીએ આપકો જોઈએ જ જાઓ ને મારી નજર બાજ જેવી તેજ હોય હે અંતર શું હા એમ એ પાછી મન નહોતી ખબર એને ચારી બાજુ ફરે ગાદે હવે એમ જોઈએ અમારે પહેલાં જ ડિસ્કશન થઈ ગઈ હતી મેં કીધું જયમીન કે હીરુને પહેલાં મારા મમ્મીને એને જમાડી દેવા કે શું કરવું મેં કીધું એને પહેલાં જમાડી દે આપણે વાર લાગશે હા એમ થાય એટલે એ બે કામ સાથે થઈ જાય સરસ જમવાનું મારા ભાઈ બધા ટકે ટકનું 1 નંબર હતું બધી પહેલે દિવસથી બપોરથી શરૂ કર્યું રાત્રે કાલે બપોરે કાલે રાત્રે સવારે ચલો હવે અમે મોટા ભાઈને અમારા ભત્રીજાઓ બધા અમે હવે સાથે જમી લઈએ થોડો એવો અમને પાછો વચ્ચે બ્રેક મળી ગયો છે જે જમવા માટેનો છે ખાલી પછી પાછું અમારે આગળનું આને તો હવે એનો ભત્રીજો હાથવાનો છે એટલે એને અમારે ગણવાનો જ નથી હવે હે સાહેબ આને તો ભત્રીજો હાથવાનો છે એટલે ડ્યુટી હમણાં 2 વર્ષ એની જ આપી એટલે હવે લંચ ટાઈમ થઈ ગયો બડે ભૈયા આ જઈએ અવાજ વયો ગયો ને ભાઈ બોલાતું નથી ને પૂરું ને નથી કોઈ ને કેવું પડે આમનો મેન થોડો ખ્યાલ હોય કીધું અહીંયા એક પ્લેટ લગાવી દેજો ઠીક અલગ લાવવાની છે હા એ લેવા ગયા હશે તો હે બાબાભાઈ મેં કીધું ડીશ હું લઈ આવું એટલે સારું થતું થાય એમ
આપી દો પહેલાં તમે બધા એટલે પછી બેસો એક વર્ષે એક ગોટા જ્યારે હિન્દીમાં મેં ફોન કર્યો તમને પણ તમે ત્યાં દેકેરામાં અવાજ સાંભળો નહીં હોય કોની યારે જ્યાં બધું હાલે અવાજ ન સંભળાય એટલે જ તે ત્યાં સંભળાય નહીં ને બધું ધીમું કેમ થઈ ગયું મેનેજરને પૂછ કયો એને કહીએ नहीं उस पंचो लगा तैयार हो रहा है इसके लिए उधर चले गए ઠીક કોઈ બાત નહીં आपको तो सर आप पूछવાનું ને દે દેના અમે ના પાડશું અમે ના પાડશું અમને એમ થાય કે બસ એમ એટલે અમે પછી કહી દઈશું બસ એમ બે મૂકી દો પછી તમારે વારે આવવું નહીં રોટી બરાબર નહીં આવવા અમે તમારી સેફટી માટે ને તમારા નિરાત માટેની વાત કરીએ બસ એવું કંઈક લાઈવ વ્યવસ્થિત તો અમને મજા આવે કંઈક ઓલું શું છે અમારે ભૂકો કરીને જ ખાવો હોય પણ ભૂકો અમારે કરવો હોય અમારો ભૂકો નહીં અમારો કા બાબાભાઈ અમારે ભૂકો કરીને જ ખાવો હોય પણ એ ભૂકો અમારે કરવો હોય તમે તમારા હાથનો ન હાલે કે ચલો ફાઇનલી અમે આજે તો એક ભાઈ જે ઉપર વિધિમાં વ્યસ્ત છે બાકી અમે પાંચેય ભાઈઓ સાથે બેસી ગયા છીએ ભોજન માટે ચલો તો શરૂ કરીએ લંચ બસ મેં કીધું હા કાંઈક હજી ઘટતું હતું છાશ આપી દે બે મૂકી દે વચ્ચે મૂકી દે 2-4 મૂકી દે એટલે વારે તારે આવવું નહીં ભાઈનું બહુ સરસ કામ છે સવાર કાલમાં આવવું જોઈએ કાંઈ વાંધો નહીં એ તમે બધા ઢીલા પડી ગયા ને પાછા ટાઈટ થઈ જાઓ બોલો લઈને આવું ને એટલે તો બસ એ એનર્જી દેવા આવું છું ભલે ને હું એક જ વાર મૂકું એ તો કંઈ નહીં કહેવાનું બોલી જાજે બોલવું હોય ફેરામ ક્યાં ગયા હતા એમ કામ કેટલા હોય અમારે જરાય નહીં જોજે બ્લોગ જોજે એટલે ખબર પડી જાય પડી જાય હવે એમને આયા તો ઠીક કરે છે શું કરશે હાલો વાઈડ ફોટો જોતો હોય તો પછી જગ્યા કરશો બહાર ગામથી પધારેલા તમામ અમારા સગા સંબંધીઓ જે આવ્યા છે એમનો હું મારા દીકરા દીકરીઓ અને સંબંધીઓનો આભાર માનું છું સાથોસાથ આ અમારી કર્મભૂમિ છે મારી ને મારા પુત્રની જયંતિભાઈ આજથી 28 વર્ષ પહેલાં વંડાથી આવ્યા મારા રાણા બાપા અને શાંતાબાને પણ યાદ કરવા જોઈએ અમારો વિવાહ એમને વર્ષા ગૌરી એમના દીકરી અમારા દીકરા ઘરે આપ્યા એટલે સસરાનું ગામ અને જમાઈનું ગામ બે એક જ બની અને આ પ્રસંગની અંદર જેમને અમારા સગા સંબંધીઓએ જે મહત્ત્વનું કામગીરી કરી છે એ કામગીરીની અંદર ચંદુભાઈના શાળા છે એમના બે સાધુભાઈ રમેશભાઈ ભરતભાઈ દીપેનભાઈ ડૉક્ટર ગૌરવભાઈ ડૉક્ટર ભૌતિકભાઈ એમના મામા ધીરુભાઈ વાગડિયા પ્રવીણભાઈ તાનાણી પ્રફુલભાઈ માંદુરિયા આ સંસ્થાના વડા ઠાકરસિંહભાઈ મેતલિયા બટુકદાદા ગોળ
અને જે આપણે ભૂતકાળમાં તો આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છીએ કે એક સમય એવો હતો કે સમયના ગાણા ગવાતા અને એ આપણી સંસ્કૃતિ હતી, આપણા સંસ્કારો હતા. પણ મારી વાલી દીકરીઓ અને મારી બહેનો જેમ શિક્ષણ મેળવ્યું એમ આપણી જૂની સંસ્કૃતિ છે એ આપણે ભૂલી ગયા. સવારમાં વહેલા ઉઠી અને જે પ્રભાતિયા ગવાતા, હવે એ પ્રભાતિયા તમે સાંભળ્યા હોય, આ નવી પેઢીને બધું નવું લાગે કે આવું થોડું હોય. દળતા જાય બાજરો કે ઘઉં અને સુંદર મજાના પ્રભાતિયા ગવાતા હોય, પક્ષીઓ કિલોળ કરતા હોય, ગામડાઓથી ગાડા જૂતતા હોય, ઘૂઘરાઓ વાગતા હોય, ગૌધન ગોવાળિયાઓ ગાયો સર આવા જતા હોય. આ ગામડાની સંસ્કૃતિ. દીકરીઓ ખોટી નહીં લગાડવી, ભણ્યા પણ આ બધી સંસ્કૃતિ ભૂલી ગયા. આ સંસ્કૃતિ જાળવી રાખવી જરૂર છે. અહીંયા આ ગાવાવાળાની કોઈ ટીકા હું નથી કરતો, પણ અમારી દીકરીઓ જે બેઠી છે 3 અને એમના સાથીદારો બધા વાજિંત્રો વગાડનારા, એમને હું ધન્યવાદ આપું છું કે જેને તમે ગાયા નહીં, અમે પણ ન ગાયા. ફટાણામાં તો એકબીજા ઊભા થઈ જતા અને એ ફટાણા એવા ગાતા ઘણી વખત જાણીયા ભાગી પણ જતા, સાંભળી શકતા નહીં. એવા સરસ મજાના ગીતો સમયના ગાયા. એમને પણ ધન્યવાદ આપું છું આ દીકરીઓને. સાથે સાથે જે ગઢવીભાઈ વાજિંદ્રોવાળા એ બધાનો આભાર માનું છું. અને અહીંયા અમારા પરમ મિત્રો અને રાજકીય મિત્રો જે પધાર્યા એ સમગ્ર લોકોનો હું આભાર માનું છું. મારા દીકરી છે ને, મેં પહેલાં વહેલા જે ચોખવટ પડી ને અમારા પરિવારનું નામ રોશન કરવા પોરબંદર જાય છે. એટલે ઓલરેડી અત્યારની છે તે પણ 2 દિવસ પછી પાછી જશે. એને એક્ઝામ છે એટલે બેસ્ટ ઓફ લક. તારા બેસ્ટ ઓફ લકની તાળીઓ જાદી પડી. ના ના, તમારું છે જ ને. આને બહુ દર્દ કહે છે, પણ તમારા વખાણ કર્યા મેં તો આ બધી મારી દીકરીઓ છે આગળ બેઠી, અને મેં 6 ભાઈઓમાં સૌથી નાનો હું જ. મારા ભાભીઓને બધાને લાડકો હોય, હું વધારે. હા એમ, નગર થોડા કોઈ આવે ત્યાં કાલ ગરબા રમવા. કલાકારો પણ ને ખુશ કર્યા છે અને કલાકારો પણ આનંદમાં છે. એ બોલશે નહીં. અને અમારા પ્રોફેસર કોલેજના જયંતિભાઈ જેની લાડકડી દીકરી પરણી રહી છે, એ પરિવાર સાથે ઘણા વર્ષોથી ન બોલે જ ને. હવે આમાં બેટરી 20% જ રહી છે. મારે પરાયણે કોઈ બોલાવરા હોય ને, હવે મારે પગ ફાટે. બરાબર ને દીકુ? અને અમને તો આણે એમ ફોન કર્યો છે કે તમે આવો, અમે ફોટા પડાવવાના છે. તો અમે તો અહીંયા આવ્યા, કોઈ કઈ ભાવ પૂછો નહીં, તમે પાછા આવી જાય છે. એવું નહોતું, પણ પછી હવે લેટ થતું હોય ટાઈમમાં ને એમાં કાંઈ ખોટું નથી. કાંઈ વાંધો નહીં. હમણાં દોડા દોડી વધી ગઈ છે. પુત્રાસૌ યત પિતરો ભવન્તિ વાનો મધ્યાય નંદો ઓમ
બસ આપણે